પાઉલોએ બહુ સરસ શિક્ષણ આપે છે. સૌથી વધારે પત્રો એણે લખ્યા અને એ કહે છે કે હું નિશાનની વણી એ દોડું છું કે જે કરીને મને પ્રાપ્ત થાય. હું બધું સંપાદન કરી ચૂક્યો છું, મેં બધું પ્રાપ્ત કરી લીધું છે, એવું નથી. હજી મારે વધારે કરવાની જરૂર છે, પ્રાપ્ત કરવાની જરૂર છે, આગળ વધવાની જરૂર છે. શું મારા ભાઈ બહેનો, તમે શીખવા તૈયાર છો? અને પ્રભુનો આભાર માનતા, પ્રભુની સ્તુતિ કરતા હવે થોડી વાર પછી એ પવિત્ર મેજના ભાગીદાર પણ બનાવશે. એના માટે એ પ્રભુની પવિત્ર મેજમાં આપણે પ્રાર્થના સાથે ભાગીદાર બની જોડાઈએ. સમગ્ર વિશ્વની એ મંડળીની સાથે આપણે એ પવિત્ર મેજમાં ભાગીદાર બનીએ. એના માટે પ્રભુએ આપણને આ શ્રેષ્ઠ અવસર અને સમય આપ્યો છે. પ્રભુનો આભાર માનીએ છીએ. આવો પ્રાર્થનામાં જોડે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા અજાયબ જેવા પવિત્ર અને જીવંત વચનોને માટે. પ્રભુ, એ વચનો તરફ અત્યારે અમે દ્રષ્ટિ કરવા જોઈએ છીએ, ત્યારે એ વચનો દ્વારા અમારી પ્રત્યેકની સાથે તમે વાત અને વ્યવહાર કરો. પ્રભુ, એ વચનો અમે અમારા જીવનમાં ઉતારીએ. એ વચનો પ્રમાણે પ્રભુ અમે જીવન જીવી શકીએ. એના માટે તમારી પાસે ખાસ પ્રકારની કૃપા અમે માંગીએ છીએ. પ્રભુ, તમે બોલો અને અમે સાંભળીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. માથીની સુવાર્તા 11મો અધ્યાય ને 25 થી 30 વચનો, લુકની સુવાર્તા 22મો અધ્યાય 14 થી 20 વચનો વાંચવામાં આવ્યા. અને જેનું આધાર વચન છે ગીતશાસ્ત્રનું પુસ્તક, એનો 68મો અધ્યાય ને 19મી કલમ. ત્યાં વચન એ પ્રમાણે કહે છે, ધન્ય છે પ્રભુને જે રોજ આપણો બોજો ઉંચકી લે છે. ધન્ય છે પ્રભુને જે રોજ આપણો બોજો ઉંચકી લે છે. વિષય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આમંત્રણ. ભલા ભાઈઓ, આજે જગતે એવા ઘણા બધા પ્રકારના કારણો એ શોધવાને માટે પ્રયત્નો કર્યા છે કે જેથી કરીને માણસને વિસાવો મળે અને માણસને આરામ મળે, પરંતુ એ બધા જ નિષ્ફળ નીવડ્યા છે. બધા એ નિષ્ફળ ગયા છે. યાદ રાખીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર એ વિસામો શક્ય નથી, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર એ શાંતિ શક્ય નથી. ઈસુ ખ્રિસ્ત એ પોતે માર્ગ છે, ઈસુ ખ્રિસ્ત એ પોતે સત્ય છે, અને ઈસુ ખ્રિસ્ત પોતે એ જીવન છે. ભલા ભાઈઓ, આજનો માનવી એ ભટકેલો છે, આજનો માનવી એ ખોવાયેલો છે, આજનો માનવી એ કાઢી મુકાયેલો માનવી છે, આજનો માનવી એ દેવનો શત્રુ અને વિસામા વગરનો છે. અને ત્યારે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વચન દ્વારા આપણને જણાવવા માંગે છે, અને એમાં પહેલી બાબત છે કે તમે સગળા મારી પાસે આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે મારી પાસે આવો. આપણે ગમે ત્યાં જઈએ તો સૌ પ્રથમ આપણને એક શબ્દ તો અવશ્ય સાંભળવાનો મળે અને આપણને આનંદ પણ થાય છે, અને તે છે આવો. ગમે ત્યાં જઈએ તો આવો એ આપણને આનંદ પમાડે છે, આપણને ગમે છે. આવો શબ્દ આપણને સાંભળવા મળે છે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખાસ પ્રકારનું આમંત્રણ આપે છે કે તમે મારી પાસે આવો. જ્યારે આપણે નાના બાળકો હતા, આપણે બધા મોટા છીએ, નાના બાળકો બેઠા છે, આપણે નાના હતા ત્યારે મા બાપ આપણને શું કહીને બોલાવતા હતા? આપણા મમ્મી પપ્પા આપણને શું કહેતા હતા, શું કહીને બોલાવતા હતા? આવો બેટા મારી પાસે આવો, આવો 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 બેટા. જે શબ્દ છે, આ શબ્દ સાંભળીને આપણને આનંદ મળતો હતો. આ શબ્દ આપણે સાંભળીએ ત્યારે આપણને એ આનંદની લાગણી થતી હતી, અને આપણે ખુશ પણ થતા હતા. ભલા ભાઈઓ, જ્યારે આપણે પ્રભુના દરબારમાં ઉભા રહીશું, એક સમયે આપણે પ્રભુની આગળ પ્રભુના દરબારમાં આપણે ઉભા રહીશું, ત્યારે આપણને આ જ શબ્દો એ સાંભળવા આપણે અપેક્ષા અને ઈચ્છા રાખીશું. અને એ શબ્દો એવા હશે, પ્રભુ કહેશે કે મારા બાપના આશીર્વાદિતો તમે આવો, મારા બાપના આશીર્વાદિતો તમે આવો. એ પ્રભુ કહેશે.
યશાયા પ્રભુનું પુસ્તક અને તેનો 1 અધ્યાય યહોવા દેવ કહે છે કે આવો આપણે વિવાદ કરીએ, આવો આપણે વિવાદ કરીએ. નવા કરારનો છેલ્લો મેસેજ, નવા કરારનો છેલ્લો સંદેશો એ આજ છે અને તે છે આત્મા અને કન્યા બંને કહેશે કે આવો. આત્મા અને કન્યા બંને કહેશે કે આવો. જે તરસો હોય તે આવે અને જીવનનું પાણી મફત લે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખાસ પ્રકારનું આમંત્રણ આપે છે કે તમે બધા મારી પાસે આવો. ભલા ભાઈ બહેનો, શું આપણે ઈસુ પાસે એ આમંત્રણનો સ્વીકાર કરીને આવીએ છીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્તના આમંત્રણને આપણે માન આપીએ છીએ, સ્વીકારીએ છીએ, આવીએ છીએ. શિષ્યોને પણ એ આમંત્રણ આપવામાં આવ્યું. શિષ્યોને પણ કહેવામાં આવ્યું, આમંત્રણ આપવામાં આવ્યું કે તમે મારી પાસે આવો, ફોલો મી, તમે મારી પાસે આવો. અને શિષ્યોએ શું કર્યું? પ્રભુ ઈસુ ખ્રિસ્તના આમંત્રણનો અનાદર કર્યો નહીં, પણ સ્વીકાર કર્યો. અને તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આમંત્રણનો સ્વીકાર કરીને આવ્યા. શિષ્યો ઈસુને અનુસર્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આમંત્રણ આપ્યું, એમની પાછળ તેઓ આવ્યા અને બધું મૂકીને શિષ્યો ઈસુની પાછળ ને પાછળ ચાલવા લાગ્યા. માથીની સુવાર્તા 14મો અધ્યાય ને 29મી કલમમાં પિત્તર વિશે આપણને જોવા મળે છે. ઈસુ પિત્તરને કહે છે કે આવ, તું આવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પિત્તરને કહે છે, આમંત્રણ આપે છે કે તું મારી પાસે આવ. માત્ર એક જ શબ્દ, આવ, માત્ર એક જ શબ્દ. અને પિત્તર ઈસુ પાસે જવા લાગ્યો. ઈસુ પાસે એ પિત્તર જવા લાગ્યો. યોહાનની સુવાર્તા તેનો 3જો અધ્યાય અને ત્યાં નિકોદેમસની વાત આપણને મળે છે. નિકોદેમસ પ્રથમ તે શું કરે છે? તે પ્રથમ તે ઈસુની પાસે આવે છે. પ્રથમ એ ઈસુની પાસે આવે છે. તે ફરોશી વર્ગનો માનવંતો માણસ હતો, અધિકારી વર્ગનો વ્યક્તિ અને ઉપદેશક પણ હતો. તે પ્રભુ ઈસુને એ રાબી કહીને સંબોધે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગુરુ કહીને ઉદ્દેશે છે, સંબોધે છે. એટલે કે માન વાચક શબ્દનો ઉપયોગ કરે છે. રાબી, ગુરુ, સ્વામી અને એવા શબ્દોનો ઉપયોગ કરે છે, કારણ કે એ માનને યોગ્ય પ્રભુ છે, રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ. તેણે યોગ્ય નિર્ણય લીધો. નિકોદેમસે યોગ્ય ડિસિઝન નિર્ણય લીધો અને તે ઈસુની પાસે આવે છે. આ પછી આગળ આપણને ક્યાંય જોવા મળતું છેલ્લા ભાગમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પદસ્તંભ પર મરણ પામ્યા અને દફન વિધિની શાહી તૈયારી, દફન વિધિના ખાસ પ્રસંગે, દફન વિધિના ખાસ સમયે નિકોદેમસની એક ખાસ પ્રકારની સેવા છેલ્લા ભાગમાં એ બની રહી. અને ઈસુએ કહ્યું કે મારી પાસે આવો. એ આમંત્રણ છે. પ્રભુ આપણને કહે છે કે તમે મારી પાસે આવો. મારા ભાઈ બહેનો, ઈસુ પાસે આવવામાં જ આપણું કલ્યાણ સમાયેલું છે. ઈસુ પાસે આવવાથી આપણી તમામ ચિંતા, આપણી મુશ્કેલી, દુઃખ, દર્દ બધું જ એ દૂર થાય છે અને પ્રભુ આપણી સાથે રહે છે. મારા ભાઈ બહેનો, પ્રભુ ઈસુના સમયમાં યહૂદાની સ્થિતિ ખૂબ જ કફોડી અને ખરાબ હતી. યહૂદાની સ્થિતિ એ ખરાબ હતી. તેઓ ધાર્મિક રીતે, રાજકીય રીતે, તેઓ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા. અને તેવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપદેશ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રબોધ કરે છે અને એ શિક્ષણ આપે છે. માનવજાત તરીકે આપણે બધા જ પાપમાં અને અંધકારમાં હતા. આપણે ખોવાયેલા હતા અને પાપના ભારથી આપણે બધા જ લડાયેલા હતા. આપણે એ ગુલામીમાં હતા. ગુલામી તળે હું અને તમે આપણે હતા. તેવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને બોલાવે છે કે તમે મારી પાસે આવો. આપણા પાપનો બોજ છે પોતા ઉપર લે છે. એ કહે છે કે તમે મારી પાસે આવો અને બધો જ તમારો બોજ એ મને આપી દો. એ પોતા પર લે છે. કાલવરીના વધસ્તંભ પર એ મરણ પામે છે. બધું પોતાના માથે એમણે લઈ લીધું અને ત્યાં છે પણ આપણને કહી રહ્યા છે ને આમંત્રણ આપી રહ્યા છે કે તમે બધા મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ. યાત્રાકારીનું પુસ્તક જો તમે વાંચ્યું હોય તો ત્યાં એ વિશે આપણને જોવા મળે છે. એક વ્યક્તિ પાપનો ભાર, એક વ્યક્તિ પાપનો બોજો અને ચિંતાઓ અને દરેક બાબતો લઈને એ આગળ વધી રહ્યો હતો અને જઈ રહ્યો હતો. પરંતુ જ્યારે તે વધસ્તંભની પાસે આવે છે
તે વધસ્તંભની પાસે જ્યારે આવે છે ત્યારે તેનો એ બધો જ ભાર, એનો બધો જ બોજો એ ત્યાં આપોઆપ એ ચાલ્યો જાય છે, છુટકારો મળે છે. ભલા ભાઈ બહેનો, ખ્રિસ્ત તેનો બોજો ને ભાર એ લઈ લે છે. જેમ યાત્રાકારીના પાપનો ભાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત લઈ લે છે અને દૂર કરે છે, અને એ જ પ્રમાણે આપણા પાપનો ભાર પણ પ્રભુ એ દૂર કરવા માટે સમર્થ છે અને શક્તિશાળી છે. માત્ર આપણે એટલું જ કરવાનું છે, આપણે પ્રભુના વચનને અનુસરવું જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે મારી પાસે આવો. આપણે ઈસુની પાસે આવીએ. ઈસુ પાસે આવવાથી માની વ્યક્તિ સાજી થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવવાથી ભૂખી વ્યક્તિ એ તૃપ્ત થાય છે, ભરાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવવાથી જરૂરિયાત વ્યક્તિને એ જરૂરિયાત એ પ્રાપ્ત કરે છે, મેળવે છે, આશીર્વાદ પ્રાપ્ત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવવાથી કોઈલી વ્યક્તિ એ બચી જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે એ વધસ્તંભની પાસે ઈશ્વરની પાસે આવવાથી દોષિત વ્યક્તિને પાપોની માફી મળે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવવાથી પાપી વ્યક્તિ એ શુદ્ધ બને છે. આજે દુનિયાવી માણસો એ ધાર્મિક વિધિઓ અને બાબતોમાં વિસામો શોધી રહ્યા છે. અન્ય બાબતોમાં, અન્ય જગ્યાઓમાં એ વિસામો અથવા તો શાંતિ એ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ એ ક્યાંય તેમને મળતું નથી અને પ્રાપ્ત થતું નથી. ઘણા બધા પ્રયત્નો આપણે કરીએ, પરંતુ એક જ માર્ગ છે, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે માર્ગ, સત્ય અને જીવન. અને કહે છે કે મારી પાસે તમે આવો, મારા વિના બાપની પાસે કોઈ જઈ શકતો નથી. જગત એમ કે છે, આ જગત જેમાં આપણે રહીએ છીએ અને જીવીએ છીએ, આ જગત એ પ્રમાણે આપણને કહે છે કે તમે મારી પાસે આવો અને હું તમને સુખ, સમૃદ્ધિ અને વિસામો ને બધો વૈભવ તમને આપીશ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે કે તમે મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. તમે મારી પાસે આવો અને હું તમને વિસામો. જગતની શાંતિ, જગતના વાના, જગતનો વૈભવ એ બધું જ ખલાસ થઈ જશે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે મારી પાસે આવો, હું બાપના આશીર્વાદ દો. એ સર્વકાળના રાજ્યમાં અને પ્રભુના દરબારમાં પ્રભુની સાથે રહેવાનો અને જીવવાનો જે આનંદ ને આશીર્વાદ છે એ બી ક્યાંય ના. જે પ્રભુ ઈસુ પાસે આવે છે તેમને પ્રભુ ઈસુ ન્યાયતાના વસ્ત્રોથી પરિધાન કરે છે. જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે તેમને પ્રભુ એ ન્યાયતાના વસ્ત્રો આપે છે અને પહેરાવે છે, અને ન્યાયપણાના વસ્ત્રોથી જ પ્રભુના દરબારમાં હું અને તમે આપણે જઈ શકીએ છીએ. જે પસ્તાવો કરે છે ઈશ્વર પાસે આવે છે, એ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિસામો આપવાનું એ ખાતરીયુક્ત વચન પણ આપેલું છે. અને પ્રભુ આપણને પણ તેમની પાસે બોલાવે છે કે મારી પાસે આવો. બીજી બાબત, મારી જોસરી તમે પોતા પર લો. મારી જોસરી તમે પોતા પર લો. લો શબ્દ પ્રભુ ઈસુના મુખમાંથી ઘણી બધી વખત નીકળ્યો છે. લો, તમે લો. અને શબ્દ ઘણી વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તે બોલ્યા છે. પ્રભુ ભોજન વખતે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે લો ખાઓ અને લો પીઓ. બીજા ગુરુઓ અને એ બધા થઈ ગયા, બીજા ગુરુઓ અને મહાન વ્યક્તિઓ, અને એ લોકો એમ કહેતા હતા આપો, આપો અને આપો કહેતા રહ્યા. પરંતુ મારો તમારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે આપોને બદલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે તમે લો, તમે આશીર્વાદ પ્રાપ્ત કરો અને તમે લો. બીજા ગુરુ એમ કહે છે કે આપો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે તમે લો, ખાઓ, આ મારું શરીર છે, લો પીઓ, આ મારા રક્તમાં એ નવો કરાર છે. શા માટે પ્રયોજન, શા માટે પ્રયોજન લેવું જોઈએ? દળીકરણના ઉમેદવારો અત્યારે બેઠા છે, થોડી વાર પછી દળીકરની વિધિ કરવામાં આવશે અને એ પ્રથમ વખત તેઓ પવિત્ર મેજના ભાગીદાર પણ બનનાર છે. શા માટે પ્રયોજન લેવું જોઈએ? ઈશ્વરે આપણને કહ્યું છે, એ આજ્ઞા છે, એ આદેશ છે, તમે આ પ્રમાણે કરો. ઈશ્વરે આપણો ઉદ્ધાર કર્યો છે, આપણને પાપોની માફી આપણને આપી છે, આપણા પાપોના આપણા અપરાધો ને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિંધાયા, પછડાયા અને મરણ પામ્યા. જે શિક્ષા ને જે દુઃખ અને પીડા
આપણે ભોગવવાની હતી અને બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતા ઉપર લઈ લીધું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણ પામ્યા, આપણે માટે કચડાયા છે અને ઘણું બધું દુઃખ અમે સહન કર્યું છે. ઈસુ આપણા છુટકારાનો માર્ગ બન્યા, એ મુક્તિનો માર્ગ બન્યા. જૂના કરારમાં એ મિસરની ગુલામીની અંદર ઇઝરાયલ પ્રજા હતી અને એમનો પોકાર એ ઈશ્વર સુધી ગયો અને પ્રભુ એમની પ્રાર્થના વિનંતી એ પોકાર સાંભળ્યો અને પ્રભુ મૂસાને તૈયાર કરે છે અને એની આગેવાનીમાં એ મિસરની ગુલામીમાંથી એ ઇઝરાયલ પ્રજાને છુટકારો આપવામાં આવે છે, મળે છે, પ્રાપ્ત થાય છે, બહાર નીકળે છે. અને એની લાંબી મુસાફરીમાં ભટકતા રહ્યા અને એની લાંબી મુસાફરીની અંદર પણ આપણે જોઈએ છે પ્રભુએ એમને તજી દીધા નથી. પ્રભુએ એમની પણ ખાસ કાળજી લીધી છે અને પ્રભુએ એમને પણ સર્વ જરૂરિયાતો પૂરી પાડી છે. ખોરાક અને પાણી ને બધું જ પ્રભુએ એમને આપ્યું ને પૂરું પાડ્યું છે. પ્રભુ કદી પણ છોડી દેતા નથી. પ્રભુ કદી પણ માણસ તર છોડી દે, માણસ ભૂલી જાય, માણસ તજી દે, પ્રભુ કદી પણ એ વિસરી જનાર પ્રભુ નથી. પ્રભુ તો એમ કહેનાર છે કે લો ખાઓ અને લો પીઓ અને તમે આશીર્વાદ પ્રાપ્ત કરો, મારી યાદગીરીમાં હંમેશા તમે કરો. મિત્રો, તે સમયે યહૂદીઓ નિયમની જોસરી તળ્યા હતા. યહૂદી લોકો એ નિયમની જોસરી તળ્યા હતા. આ જોસરી અતિ ભારે જોસરી હતી અને એના માટે તમે જુઓ માથીની સુવાર્તા 23મો અધ્યાય ને 4 કલમ, ત્યાં લખ્યું છે કેમ કે ભારે મુસીબત પડે તેવા બોજા તેવા માણસોની કાંધો પર ચડાવે છે. ભારે મુસીબત પડે તેવા ભારે બોજા માણસોની કાંધો પર તેઓ ચડાવે છે. શાસ્ત્રીઓ અને ફરોશીઓની વાત છે. તે સમયે શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ નિયમ શાસ્ત્રમાં બિનજરૂરી રીત રિવાજો ઉમેર્યા કરતા અને રીત રિવાજો ઉમેર્યા અને રીત રિવાજો એ માણસોના ખભા પર એ ભારે બોજારો ભરી ગયા હતા. ભારે એ બોજારો ભરી ગયા હતા. મિત્રો, આ તો માણસોના બનાવેલ નિયમો હતા, દેવના નહીં. માણસોના બનાવેલ નિયમો. મિત્રો, એ લોકો બોજો સહન કરી શકવા માટે સમર્થ નહોતા. એ લોકો બોજો, એ જોસરી, એ બોજો, ભાર સહન કરી શકવા માટે સમર્થ નહોતા. શાસ્ત્રીઓ અને ફરોશીઓ દ્વારા મૂકવામાં આવેલ બોજાની ભાર અને બોજાની સરખામણીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ માણસો પર જે મૂકેલ જે બોજો છે, એ જોસરી છે, એ તો સહેલ છે. અને હા, ઈસુ એ માણસોને એ નિયમની એ જોસરી નીચેથી આઝાદ કર્યા, એમને મુક્ત કર્યા અને પ્રભુએ એ દરેક ભાર એ લઈ લીધા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એ વરસદમ પર એ બોજો લઈ લીધો છે. યશા પ્રભુનું પુસ્તક 53મો અધ્યાય તમે મનન કરો અને વાંચો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આખો દુઃખનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણા માટે એ કચડાયો, આપણા માટે દુઃખ સહન કર્યું, કોમળ ખાધી અને બધું સહન કર્યું અને તેઓ નમ્ર બન્યા. નમ્રતાનો નમૂનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પૂરો પાડે છે. માણસોના રૂપમાં આવીને પોતાને એમને ખાલી કરી નાખ્યો. વરસદમના મરણને એ આધીન થયા અને નમ્ર બન્યા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને પણ બીજી જોસરી આપી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને પણ બીજી જોસરી આપી છે અને તે તો છે આધીનતાની જોસરી આપી છે. પ્રભુને આપણે આધીન બનીએ. એ નિયમ પ્રત્યેની આધીનતા નહીં. શાસ્ત્રીઓ અને ફરોશીઓ બનાવેલા નિયમો એ લોકોના માટે અતિ બોજારો ભાર હતા. એ નિયમો પ્રત્યેની આધીનતા નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેની જે આધીનતા છે એની વાત છે. મિત્રો, પ્રભુ ઈસુને આધીન થવું તે બોજો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આમંત્રણ આપવું, આપણા હૃદયમાં સ્થાન આપવું એ બોજો નથી. પ્રભુને આધીન થવું એ બોજો નથી. એનું કારણ ઈસુ એ આપણા મિત્ર, પાલન અને તારણહાર છે. ત્રીજી બાબત, મારી પાસેથી શીખો. મારી પાસેથી શીખો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે મારી પાસે આવો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે મારી પાસેથી શિક્ષણ મેળવો, કેમ કે હું મનમાં નમ્ર તથા રાકડો છું. ભલા ભાઈ બહેનો, શીખવું એ તો અઘરામાં અઘરું કામ છે. શીખવું એ બહુ જ મુશ્કેલ કામ છે, અઘરું છે. મોટી ઉંમરની વ્યક્તિને એમ થાય કે અમે તો બધું જાણીએ છીએ, અમારી તો આટલી ઉંમર થઈ ને અમે તો આટલી ઉંમરના છીએ, અમે તો જન્મથી બધું શીખ્યા છે, મેળવ્યું છે, શીખી લીધું છે, બધું
અમે સંપાદન કરી ચૂક્યા છે. અમારે શીખવાની શી જરૂર છે? અમારે શીખવાની શી જરૂર? અમે તો બધું જ જાણીએ છીએ. અમને બધી ખબર છે. અમે બધું જાણીએ છીએ. ભલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ તો એ આપણા ગુરુ, શિક્ષક અને સ્વામી છે. જ્યારે પૃથ્વી પર હતા ત્યારે પણ સ્વામી, ગુરુ, રાબી અને શિક્ષક તરીકે લોકોએ એમને માન આપ્યું અને તેમને અનુસર્યા છે. એ ઉપદેશને ફોલો કર્યો છે. ટોળા ઈશ્વરની પાસે એ ઉપદેશ સાંભળવા માટે, ટોળા ઈશ્વરની પાસે શિક્ષણ મેળવવા માટે, એ ટોળા ઈશ્વરની પાસે આશીષ મેળવવા માટે એ આવતા હતા. જૈતુન પહાડ પરનું ભાષણ આપણે જોઈએ છે. પહાડ પરનું ભાષણ, અને ત્યાં પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક શિક્ષક ગુરુ તરીકે તેમને ઉપદેશ આપે છે, શિક્ષણ આપે છે. લોકો તેમના શિક્ષણથી અચંબો પામ્યા, અચરજમાં પડી ગયા, કારણ કે એમના જેવું કદી કોઈ બોલ્યું નથી. એમના જેવું કદી કોઈ બોલ્યું નથી. ઈસુએ શિષ્યોને ઉત્તમ શિક્ષણ પૂરું પાડ્યું. શિષ્યોને જે શિક્ષણ આપવામાં આવ્યું, અને ખરેખર શિષ્યો એનો શીખનાર શિષ્યો હતા. એમણે શીખ્યા, પ્રાપ્ત કર્યું, મેળવ્યું અને શીખનાર હતા. અને પાછળથી આપણે જોઈએ છીએ કે શિષ્યો બીજાઓને શીખવતા ગયા. કૃત્યથી તમે આગળ વાંચો, પવિત્ર આત્મા આવ્યો, પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું, બીજાઓને તેઓ શીખવતા ગયા, શીખવતા ગયા, શીખવતા ગયા. આપણને મળ્યું છે, આવો આપણે બીજાઓને આપીએ, બીજાઓને પણ શીખવીએ. આવા મહાન ગુરુ પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરવાનું કોને ના ગમે? આવો મહાન પ્રભુ, રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ, એની પાસે એના ચરણોમાં બેસવું, એની પાસે શિક્ષણ મેળવવું કોને ના ગમે? માર્થા અને મરિયમ અવારનવાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના ઘરે જતા, અને ત્યારે મરિયમ પ્રભુના ચરણોમાં બેસીને શિક્ષણ મેળવતી હતી અને શીખતી. માર્થા કામમાં ગૂંચવાયેલી રહેતી, પરંતુ મરિયમ એ ઈસુના ચરણોમાં બેસીને એને સારો ભાગ પસંદ કર્યો. ઈસુના ચરણોમાં બેસીને એ શિક્ષણ મેળવતી અને શીખતી હતી. મારા ભાઈઓ, આજના સમયમાં જગતને અને લોકોને પ્રભુ આગળ બેસવાનો સમય નથી. પ્રભુની ભક્તિ કરવાનો એ સમય મળતો નથી. અમુક જગ્યાઓમાં અને અમુક વિસ્તારોમાં તમે જાઓ તો નવા વિશ્વાસી લોકો ઘણા બધા કલાકો ને કલાકો એ પ્રભુનું શિક્ષણ મેળવવા માટે અને એ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે બેસી રહેશે. કલાકોનો કલાકો પ્રભુનું ભજન કરવા માટે એ સમય વિતાવે છે. આપણા સંબંધી શું આપણે વિચારીએ? આજે મંડળીમાં જુવાનોની સંગતમાં કેટલાની હાજરી હોય છે? આજની મંડળીમાં જુવાનોની ફેલોશીપમાં કેટલાની હાજરી હોય છે? આજની મંડળીઓમાં અન્ય સંગતોમાં કેટલાની હાજરી હોય છે? આવાના ભાઈ બહેનો, પ્રસંગોપાત અને તહેવાર, વાર તહેવાર એ શિક્ષણ પૂરતું નથી. પ્રસંગોપાત અને તહેવાર એ સમય પ્રમાણેનું શિક્ષણ મળે છે અને આપણે મેળવીએ છીએ. એટલું શિક્ષણ એ પૂરતું નથી. દરરોજ આપણે એ શિક્ષણ મેળવીએ, પ્રાપ્ત કરીએ, નિયમિત એ સંગતમાં આપણે જોડાયેલા રહીએ. દર રવિવારની ભજન સેવામાં આપણે ભાગીદાર બનીએ, અને નિયમિતતા એ જરૂરી છે. ખ્રિસ્તી જીવનમાં હું અને તમે આપણા બધાને માટે પ્રભુનું વચન અને પ્રભુની સંગત એ ખૂબ જ જરૂરી છે. નિયમિતતા એ ખૂબ જ જરૂરી છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે મારી પાસે આવો, મારી દૂસરી સહેલ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે મારી પાસે આવીને તમે મારું શિક્ષણ તમે લો અને તમે શીખો. તમે અપૂર્ણ ના રહો, તમે સંપૂર્ણ થાઓ, સંપૂર્ણતાની પાયરી સુધી તમે પહોંચો. પાઉલ બહુ સરસ શિક્ષણ આપે છે. સૌથી વધારે પત્રો તેણે લખ્યા, અને એ કહે છે કે હું નિશાનની ભણી એ દોડું છું, જેથી કરીને મને પ્રાપ્ત થાય. હું બધું સંપાદન કરી ચૂક્યો છું, મેં બધું પ્રાપ્ત કરી લીધું છે એવું નથી. હજી મારે વધારે કરવાની જરૂર છે, પ્રાપ્ત કરવાની જરૂર છે, આગળ વધવાની જરૂર છે. શું મારા ભાઈ બહેનો, તમે શીખવા તૈયાર છો? તમે પ્રભુના વચનો મેળવવા અને શીખવા માટે તૈયાર છો? શીખવું
એકાદ દિવસમાં એક જ દિવસમાં બેઠા અને શીખી લીધું, એક મહિનામાં બેઠા મેળવી લીધું, શીખવી લીધું, શીખી ગયા, એક વર્ષમાં બધું જ મેળવી લીધું, શીખી ગયા એવું નથી. પરંતુ આપણે જીવીએ ત્યાં સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે શીખતા જ રહેવાનું છે અને એ શીખવાનું કદી પણ પૂરું થવાનું નથી. આપણે કોલેજમાં જઈએ છીએ, મોટા થઈએ, સ્કૂલ કોલેજમાં જઈએ, 2 વર્ષ 4 વર્ષની ડિગ્રી, 3 કે 4 વર્ષની ડિગ્રી આપણે મેળવીએ છીએ, પ્રાપ્ત કરીએ છીએ. પરંતુ પ્રભુ ઈસુ પાસે તો જેટલું પણ આપણે શીખીએ તેટલું ઓછું પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે બેસીને જેટલું પણ આપણે મેળવીએ, શીખીએ એટલું ઓછું છે. જિંદગી પર્યંત આપણે શીખવાનું છે, શીખતા જવાનું છે. આવો આપણે ઈસુના ચરણોમાં બેસીને આપણે શીખીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આમંત્રણ છે કે તમે સગડા મારી પાસે આવો, મારો બોજો જોસરી સહેલ છે, મારી પાસેથી શીખો. ઈસુને આધીન આપણે બનીએ, ઈસુને આધીન આપણે જીવન જીવીએ અને પ્રભુ તરફથી મળતા સર્વ સારા આશીર્વાદો આપણે પ્રાપ્ત કરીએ. અને પ્રભુ આ વચન દ્વારા એની આશીષ અને કૃપા આપણા દરેકને આપે. પ્રભુના પહેલા સંસ્કારમાં આપણે થોડી વાર પછી આપણે જોડાઈએ તે પહેલા બધું મૂકીને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ અને કૃપાના ભાગીદાર બની પ્રાર્થના કરીએ. પ્રભુ અમે આભાર માનીએ છીએ આ વચનો માટે. પ્રભુ આ વચનો તમે અમને આપ્યા કે જેથી કરીને એ વચનો અમે વાંચીએ, મનન કરીએ અને શીખીએ. તમે કહ્યું છે કે મારી પાસે આવો, મારી જોસરી સહેલ છે, હું મનમાં નમ્ર તથા રાગડો છું અને મારી પાસેથી તમે શીખો. પ્રભુ તમે અમારા ગુરુ, રાબી અને સ્વામી છો અને પ્રભુ તમારી પાસે નિયમિત રીતે પ્રભુ અમે નિયમિતતા દાખવીએ, નિયમિત રીતે પ્રભુ અમે તમારા ચરણમાં બેસીએ અને પ્રભુ અમે શિક્ષણ પ્રાપ્ત કરીએ અને ખ્રિસ્તમય જીવની યાત્રામાં પ્રભુ વૃદ્ધિ પામતા જઈએ એવી કૃપા અમે માંગીએ છીએ. તો પ્રભુ અમારે તમારી જરૂર છે. તો પ્રભુ અમારે તમારી જરૂર છે. અમને અમારા પાપોની માફી આપો, અમારો સ્વીકાર કરો, નવા બનાવો, જેથી કરીને પ્રભુ જે વચનો અમને મળ્યા છે તમારી સાથેની સંગતમાં અને વચનોમાં, તમારી સાથે સંબંધમાં અમે દિન પ્રતિદિન ઉત્તર વૃદ્ધિ પામતા છીએ. અને પ્રભુ એ પવિત્ર મેજના પણ પ્રભુ અમે થોડી વાર પછી ભાગીદાર બનીએ ત્યારે પણ પ્રભુ અમ સર્વને તમારી ખાસ પ્રકારની કૃપા પૂરી પાડો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો. આમેન.